મિત્રો કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અત્યારના પોરમાં કૌશલ મને કે હું બ્રશ કરું ત્યાં સુધીમાં તું ગાયો કે ચાંદ નાસ્તો બનાવી નાખ. એટલે જો આપણે ચાંદ ભાખરી બનાવી નાખી ત્યાં કૌશલ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા અને ભગવાનના ધૂપ દીવા કરી લીધા. અને પછી જો અમે બંને નાસ્તો કર્યો ને એમના કામે જતા રહ્યા. એમને તાતા બાય કરીને હું મારા કામે વળગી ગઈ. એટલે કે ઘરના બધા કામ પતાવ્યા ને ત્યાં જ બપોરે જમવાનું ઉતારું થઈ ગયું હતું. અને કૌશલનો ફોન આવી ગયો તો હું આવું છું એટલે અમે જો જમવાનું બનાવ્યું. અને કૌશલ ફોનમાં મને શું કે ખબર મારા માટે રિયલ સ્ટ્રોબેરીનું જ્યુસ બનાવી રાખ. એને સ્ટ્રોબેરીનું જ્યુસ બહુ ભાવે એટલે જો આપણે મસ્ત સ્ટ્રોબેરીનું જ્યુસ બનાવી નાખ્યું. ત્યાં જ છે ને અમારા કૌશલ જમવા આવી ગયા હતા અને અમે બંને જમી લીધું. એ પણ જેઠાલાલ જોતા હું, કારણ કે જેઠાલાલ જોયા વગર તો આમ ગળા નીચે કોળીઓ ના ઉતરે. પછી જમી લીધું ને પછી મને કહે તે સ્ટ્રોબેરીનું જ્યુસ બનાવ્યું હતું એ તો દે. પછી જો અમે બંને સ્ટ્રોબેરીનું જ્યુસ પીધું અને બહુ જ મસ્ત બન્યું હતું જ્યુસ. પછી એ પાછા કામે જતા રહ્યા. એમને તાતા બાય કરી દીધું. અંદર આવીને અને થોડું ઘણું કામ પતાવ્યું ને પછી ઘણું વ્લોગમાં એડિટિંગ કરી લીધું. ત્યાં ધૂપ દીવાનું તારું થઈ ગયું એટલે ધૂપ દીવા કરી લીધા ને પછી હાનની રસોઈની તૈયારી કરી લીધી. આજે કૌશલની ફરમાઈશ હતી અને વાટીદારના ભજીયા ખાવા હતા એટલે આપણે વાટીદારના ભજીયા કરવા માટે વળગી ગયા હતા. આપણે અડધી દાળ ને મગની એ અધકચરી રાખી હતી ને અડધી હાવ પીચી નાખી હતી. એક બાજુ આપણે આદુ મરચા લસણની પેસ્ટ કરી લીધી ને એ બધું મિક્સ કરવાનું ટાણું આવી ગયું. થોડોક આપણે ઘઉંનો જાડો લોટ લીધો, થોડોક ચણાનો લોટ લીધો, મગની દાળ આખી અધકચરી લીધી અને પીચેલી લીધી. પછી આપણે આદુ મરચા લસણની પેસ્ટ, ડુંગળી એ બધું નમક ને બધું નાખીને જો આપણે મસ્ત બેટર તૈયાર કરી લીધું હતું. એક બાજુ થોડીક એવી સાદી ખીચડી પણ મૂકી દીધી હતી અને બીજી બાજુ તેલ મૂકીને અને ભજીયા પણ આપણે પાડવા માંડ્યા હતા. થોડાક એવા જ કચરા રહ્યા ને એટલે આપણે ભજીયા બહાર કાઢી લીધા હતા. અને પછી એમાં જો આવી રીતના વાટકી વડે પ્રેસ કરીને અને આપણે વાટીદારનો શેપ આપી દીધો હતો. અને જો આપણે હવે આને બીજી વખત તેલમાં આપણે ક્રિસ્પી કરી લેશું અને આપણા વાટીદારના ભજીયા તૈયાર થઈ ગયા. અને કૌશલે આપણે ઘરે આવી ગયા હતા એટલે જો એને આપણે ભજીયા આપ્યા અને કીધું કે ચાખો તો કરી, થોડા ઘણા વખાર તો કરો તો કે બહુ મસ્ત બન્યા હતા. અને હાથ છે બહુ મસ્ત બન્યા હતા. તો આવા જ મિની બ્લોગ જોવા માટે લાઈક કરો, શેર કરો અને ફોલો કરતા જજો. બાય બાય.